નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે લાઈવ કાસ્ટ પોડકાસ્ટ સ્ટુડિયોમાં. તો આજે આપણે અહીંયા ભેગા થયેલા છે સોનગઢ રોડે રોડે ચાલી જાહુરા સોંગના પ્રમોશન માટે, જે બનાવેલું છે દેશી કિંગે. બરાબર, સમીરભાઈ નામ છે એમનું, તમે ઓળખો જ છો. તમારો ઇન્ટ્રો આપી દો એકવાર. આપણે મારું નામ છે સમીર ગામિત અને મને પબ્લિક ઓળખે છે દેશી કિંગથી. તો આજે અમે ભેગા થયેલા છે અમારા સોંગનું પ્રમોશન માટે, જે સોંગ યુટ્યુબ પર અપલોડ થઈ ગયેલું છે સોનગઢ રોડે રોડે, અને એક જ અઠવાડિયામાં 1 લાખથી ઉપર વ્યૂ ગયેલા છે. એ મારા માટે બહુ છે, એટલા માટે આજે લાઈવ કાસ્ટ સ્ટુડિયોમાં અમે સોંગ પ્રમોશન માટે આવેલા છે. તો તમે જે સોંગ જુઓ, બરાબર, એ સોંગ તમે ડાયરેક્ટ જુઓ છો, એના પછાડીની જે સ્ટોરી છે એ જાણવા માટે આપણે એક સિરીઝ ચાલુ કરેલી છે સોંગ પ્રમોશનની. તો તમને નહીં ખબર હોય તો આપણી ચેનલને ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને સોંગના પ્રમોશન બી આપણી ચેનલ પર જોવા મળશે. રાઈટ? તો હવે મારો પહેલો સવાલ એ છે કે તમે બનાવતા હતા કોમેડી વિડીયો, બરાબર, આ તમે બીજું સોંગ બનાવ્યું અત્યારે, તો તમારે ભવિષ્યમાં શું કરવું છે? કોમેડી વિડીયો બનાવવા છે કે સોંગ બનાવવા છે? એટલે યુટ્યુબ પર હું સોંગ બી બનાવવા અને ઇન્સ્ટાગ્રામ પર આપણા કોમેડી વિડીયો તો ચાલુ જ રહેશે. કેમ કે આપણે કોમેડી વિડીયોથી જ પબ્લિકના સપોર્ટથી પર આવેલા છે, એટલે ચાલુ જ રહે કોમેડી વિડીયો. તો પબ્લિક તમે બી કોમેન્ટ કરો કે દેશી કિંગે કોમેડી વિડીયો બનાવવા જોઈએ કે પછી સોંગ વિડીયો બનાવવા જોઈએ. તમે કઈ વસ્તુને વધારે લાઈક કરો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરાબર? હા, કમેન્ટ કરી દેજો. બરાબર. હવે આ લિરિક્સ કોણે લખેલા છે એ કેવો પહેલા? લિરિક્સ તો મેં લખેલા છે, જાતે લખેલા છે. કેમ સોનગઢ રોડે રોડે જ કેમ લખેલા છે તમે? એટલે અગાડી 2020 બાજુ સોનગઢ રોડે રોડે એક સોંગ આવેલું હતું, એની ખાલી હુક લાઈન હતી કે સોનગઢ રોડે રોડે, એટલે એમાં લાંબુ કંઈ હતું નહીં, એટલે મેં એ લિરિક્સ લીધી ને એમાંથી બીજી મારી લિરિક્સ એડ કરી દીધી અને સ્ટોરી ટાઈપ બનાવી કાઢ્યું એમ. ઓકે. તો હવે તમે કઈ જગ્યાએ શૂટિંગ કરેલું છે તમારું સોંગ? આપણા સોનગઢની આજુબાજુ જે લોકેશનમાં નવી ઉકાઈ છે, સોનગઢનો કિલ્લો છે, અને આજુબાજુના ઘરમાં બધું શૂટ કરેલું છે. ઓકે. તો મને ખબર છે મારી ઓડિયન્સને એક બીજો બી સવાલ હશે, જો આ સોંગ જોયેલો હશે કાં તો દેશી કિંગને ફોલો કરતા હશે એ પબ્લિકને, કે તમે મોહિનીને જ કેમ હિરોઈનમાં લીધી? કેમ કે બીજા બી તમે રીલ બી બનાવો છો આજકાલ, તમે એની જોડે વધારે દેખાવશો સોશિયલ મીડિયા પર. રાઈટ પબ્લિક? તો આજે આપણે એ સવાલ બી પૂછી લેવાના. બરાબર? હવે પ્રમોશન માટે નહીં સિલેક્ટ કરેલા એમને, એમનું સોંગ આવેલું હતું આદિવાસી સોંગ, આપણે ફર્સ્ટ ટાઈમ તો નજર મિલી વાળું, એ સોંગ જોયું મેં. એમાં એમની એક્ટિંગ બી સારી છે, ડાન્સ બી સારું છે, રિએક્શન બી સારું છે, એટલે મેં મારું સોંગ આ લિરિક્સ લખેલી હતી એના હાટું મેં એના જોડે વાત કરી કે મારે સોંગ કરવું છે, તો તમે આવશો કે એમ રીતે? તો પછી આવું એમ કીધું, એટલે મેં એમની ઇન્સ્ટા આઈડી ચેક કરી, તો એમાં એમનું પ્રમોશન બી હતું, એમાં સ્પીચ એમની સારી હતી, એટલે પછી સોંગનું શૂટિંગ તો બાકી હતું થોડુંક, એટલે લિરિક્સમાં કામ ચાલુ હતું, એટલે પહેલાં મારા પ્રમોશન હતા એમાં મેં બોલાવ્યું, તો એમનું સ્પીચ સારી છે એટલે એક્ટિંગ બી મસ્ત કરી લે, એટલે પછી પ્રમોશન પણ અમે હાથે કરીએ છીએ ને સોંગ પણ બનાવ્યું હવે. બરાબર. એટલે તમે પહેલા ટેસ્ટ કરીને જોયું કે એમના એક્ટિંગ ના હાથે કેવી છે પ્રમોશનના દ્વારા, પછી તમે એમને સોંગમાં પેલી લીધી. અત્યારે તમારે કેટલા સોંગ બનાવીનો વિચાર છે આગળ? દર 1.5 મહિને 2 મહિને બનાવવાનો? હા, મહિનામાં થઈ જાય તો દર મહિને એક સોંગ નાખવાનો વિચાર છે, પણ નહીં થયું તો આપણે 2 મહિનામાં બી એક સોંગ તો નાખીશું. ઓકે. તો તમારું નેક્સ્ટ સોંગ રેડી છે કે અત્યારે શું છે? નેક્સ્ટ સોંગ સરપ્રાઈઝ છે, પણ થોડુંક હિન્ટ આપી દેતો છું કે નેક્સ્ટ આપણું આદિવાસી રેપ સોંગ આવશે. ઓકે. બાયલોગ જો આદિવાસી રેપ સોંગ બહુ ઓછા છે, આઈ થિંક મળે નહીં, મને લાગે ત્યાં હશે એકાદ. લખેલું બી મેં પોતે જ છે એને ગાયું બી મેં પોતે જ છે. ને નેક્સ્ટ સોંગમાં તમે હિરોઈન કોને લેવાના છો એ જણાવી દો પહેલા. નેક્સ્ટ આદિવાસી રેપ સોંગમાં હિરોઈન જ નથી, હિરોઈન જ નથી, કેમ કે લિરિક્સ છે, પેલી રેપ સોંગની લિરિક્સ એવી છે એમાં હિરોઈનનો રોલ નથી. બરાબર. છોકરાનું જ આવશે રેપ સોંગ, પણ તો બી થોડું એમ બેકગ્રાઉન્ડમાં તમે રાખો, હિરોઈન નહીં આવે એમાં. ડાન્સ બાન્સ તમે કરાવો, છોકરીઓ પાસે સારું લાગે. જોયું છે કે નહીં મૂવી તમે? રેપ સોંગમાં બી છોકરીઓ ડાન્સ કરતી હોય, આપણે રેપ સોંગ અલગ છે એમ. બરાબર. ઓકે. તો સંદીપભાઈ હવે એમની ક્રિએટિવિટી છે એટલે આપણેથી સજેશન વધારે નહીં અપાય. એ જોશે, કદાચ એમને હિરોઈન લેવાનું મન થશે તો કદાચ લઈ બી લે. બરાબર. આ સોંગ માટે તમે ક્રેડિટ કોને આપવા માંગો છો? ક્રેડિટ તો ડાયરેક્શન આપણે પ્રિતેશભાઈએ કરેલું છે, જે આપણા વિડીયો શૂટર બી છે PX સ્ટુડિયો, ને કોરિયોગ્રાફી કરેલું છે આપણા MJ પપ્પા, કોમેડી વિડીયો બનાવે મહેતાબ, એમને બી મહેનત કરેલી છે આપણા સોંગમાં. થેન્ક યુ બધાને. અને
સોંગમાં જે જે કામ કરેલું છે એ બધાને થેન્ક યુ સપોર્ટ કરવા માટે કે તમે બહુ દૂર દૂરથી આવતા હતા બધા. કેમ કે એક ભાઈ હતા યશ કરીને છે, એ બી ગલતેશ્વરથી આવતા હતા ભાઈ શૂટ માટે 2 દિવસ રોકાયા. ને એક બેકગ્રાઉન્ડ ડાન્સર હતી, એ આપણે સુરત જોબ કરતી છે ત્યાંથી આવેલા, એટલે બધા દૂર દૂરથી આવેલા. એટલે તો આ સોંગ જે તમે રેકોર્ડ કર્યું એ કયા સ્ટુડિયોમાં રેકોર્ડ કર્યું છે તમે? એ આપણે સોનગઢ 9K સ્ટુડિયો છે, એ બી આપણો દોસ્તાર છે. એ આદિવાસી સોંગ નહીં બનાવતો હતો, એટલે મારું ફર્સ્ટ સોંગ એણે બનાવેલું છે આદિવાસી. કે એ જરાક ગુજરાતી ને હિન્દી ને એ સોંગ જો સારા બનાવતો હતો વધારે. ગુજરાતી ને હિન્દી સોંગ બનાવતા હતા, અત્યારે દેશી સોંગમાં હા દેશી સોંગમાં અત્યારે મારું પહેલું સોંગ બનાવેલું છે, પણ સારું બનાવેલું છે, બધાને ગમ્યું છે, બધાએ બહુ કીધું કે હા કોણે બનાવેલું છે, સારું બનાવેલું છે એમ. ઓકે, તો તમારો આ જૂના સોંગ કરતા એક્સપિરિયન્સ સારો રહ્યો અત્યારે? હા. લોકોની કમેન્ટ્સ કેવી હતી એમાં? કમેન્ટ્સ તો અમુક નેગેટિવ કમેન્ટ બી કરે, અમુક સારી કમેન્ટ કરે, પણ 90% તો સારી કમેન્ટ છે. મને એમ જાણવાની ઈચ્છા છે, નેગેટિવ કમેન્ટમાં લોકો શું કમેન્ટ કરતા હતા? નેગેટિવ કમેન્ટમાં તો કહેવાય એવું નથી, પણ કે અમુક વાર કે સોનગઢ વાળા જીન્સ ટી શર્ટ પોઈન્ટ ફેશન વાળી એવું સોંગ કે નહીં, તો સમાજમાં આ જીન્સ ટી શર્ટ પહેરીને જાય એવું તમે સમાજનું પેલું કરો છો એમ કે. પણ જે આપણા આદિવાસી સમાજ છે એ જે કમેન્ટ કરતા છે એ લોકોને બી કહેવાનું એ જ છે કે જો આપણે બોલિવૂડના તમે સોંગ જો ટૂંકા કપડામાં જો બધામાં જો તે આપણા આદિવાસી માણસ બી જોઈશે, પણ આપણું આદિવાસી માણસ છે તે થોડુંક કંઈ અલગ કરવા જઈને અગાડી જઈ રહ્યું છે, એને જરાક કમેન્ટ કરીને જરાક વિવાદ કરીને બધા પેલું કરતા છે. ઓકે, તો મેં બી જોઉં છું લોકો જે લોકો આગળ વધે છે એ લોકોને કોમેન્ટ ઉલટા સીધા કમેન્ટ કરે જ છે, તો આપણે એ વસ્તુ પર ધ્યાન આપવાનું નથી, કેમ કે આપણા સપોર્ટર એટલા બધા છે. મેં જોયું મારી વિડીયો પર કે કોઈ બી એમ તેમ કમેન્ટ કરે ને એટલે તરત જ આપણા જ માણસો તેને કમેન્ટ કરીને જવાબ આપી દે, આપણે બી જવાબ આપવો. એટલે મારે તો એ જ કહેવાનું છે ઓડિયન્સને કે આપણા સમાજના જે આદિવાસી ક્રિએટર છે, સોંગ ક્રિએટર છે, વિડીયો ક્રિએટર છે, એ કંઈ આગળ વધે છે તો આપણું નામ રોશન થાય છે. કેમ કે બોલિવૂડમાં જે થાય છે એના જેવું જ સેમ તો નથી કરતા, પણ જે આપણું સમાજ બીની નીચે થઈ જાય આના મર્યાદામાં રહીને કરતા છે, એટલે સપોર્ટ કરજો. તમે જો અત્યારે તમે જો કે આપણો આદિવાસી સમાજ આટલો આગળ વધી રહેલો છે, બરાબર? આ ફિલ્ડ અલગ છે, આ એન્ટરટેનમેન્ટ ફિલ્ડ છે એક રીતે જોવા જાય તો, બરાબર? એને તમે બીજી ફિલ્ડ સાથે કમ્પેર નહીં કરી શકો, આ અલગ વસ્તુ છે આખી. આ આપણે એન્ટરટેન કરીએ છીએ આપણા આદિવાસી લોકોને આપણા કલ્ચરના થ્રુ, બરાબર? ને પ્લસ તમે જોવો છો કે તમે રોજના બેહીને સિરિયલ જોવો છો, પિક્ચર જોવો છો. આપણે થિયેટરમાં મેં જઈને જોઉં છું આટલા લોકો, એ લોકો કોઈ દિવસ એ પિક્ચરને કમેન્ટ નથી કરતા કે આ રીતે બનાવો. એ લોકો મજા માણે છે, ભલે ગમે તેવી મૂવી હોય, પણ અહીંયા આપણા માણસો આપણા માણસને એન્ટરટેન કરવા માટે મહેનત કરે છે, તો લોકો સવાલ ઉઠાવે છે, બરાબર? તો એ વસ્તુ નહીં કરવી જોઈએ. આ ફિલ્ડ એન્ટરટેનમેન્ટની છે, તમને એન્ટરટેન કરવા સારું અમે બધે મહેનતો કરીએ છીએ અહીંયા, બરાબર? તમે જોવો છો તમારા બધા, તમે કોઈ ને કોઈ હીરો તમારો ફેન હશે તો એ રીતે આપણા માણસ બી આગળ વધે, લોકો એમને બી લાઈક કરે, બરાબર? એમને બી પ્રેમ આપે, એને બી થોડું સેલિબ્રિટી જેવું ફીલ થાય, એ પ્રમાણે આપણા ત્યાંના માણસો મહેનત કરી રહેલા છે અત્યારે, તો લોકોએ સપોર્ટ કરવો જ જોઈએ, બરાબર? જે દિવસે જો અવાજ ઉઠાવવાનો મોકો આવશે તો એ લોકો એનાથી બી પાછળ નહીં હટશે. આ પ્રોફેશન છે લોકોને એન્ટરટેન કરવાનું, બરાબર? મીડિયા છે આ તો આપણે લોકોને હસાવવાનું છે, આપણો સમાજ જ હસે છે. ને જે આપણે આદિવાસીમાં સોંગ બનાવીએ છીએ, વિડીયો બનાવીએ છીએ, તે આપણા જ માણસો સમજે છે, આપણા માણસો માટે જ છે એમ, બરાબર? આઈ હોપ આ જે પોડકાસ્ટ આપણે આજે પ્રમોશન માટે ભેગા થયા લોકોને પસંદ આવશે. જે લોકોએ લાઈવકાસ્ટ પોડકાસ્ટ સ્ટુડિયોને જે સબસ્ક્રાઇબ નથી કર્યું તો આ ચેનલને અત્યારે જ જઈને સબસ્ક્રાઇબ કરી દેજો. જે લોકોએ સોનગઢ રોડે ચાલી જાહુરા સોંગ નથી જોયું એ લોકો જઈને એકવાર સાંભળી દેજો. તમારો મંતવ્ય શું છે એ સોંગ પછાડી, ને નેક્સ્ટ સોંગમાં એમણે હું ઇમ્પ્રૂવ કરવું જોઈએ એનો બી સજેશન આપજો તમે, બરાબર? બરાબર છે સમીરભાઈ? તો એ જરૂરથી ઇમ્પ્લિમેન્ટ કરશે તમારા પ્રમાણે થોડું ઘણું. જો તમારું એ વિષયમાં નોલેજ હોય તો જરૂરથી સમીરભાઈને સલાહ આપવા વિનંતી છે, બરાબર? તો મિત્રો લાઈવકાસ્ટ સ્ટુડિયોમાં આ આપણું પહેલું સોંગ પ્રમોશન વિડીયો છે, તો આ ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે નવા સોંગ પ્રમોશન આ ચેનલ પર તમને જોવા મળશે. અને સંજુભાઈ આપણા નવું સેટઅપ સ્ટાર્ટ કરેલું છે, બ્રોડકાસ્ટ આપણા આદિવાસી ઇન્ડસ્ટ્રીના બધાના ક્રિએટરના બ્રોડકાસ્ટ શૂટ કરે છે, તો આમને બી સપોર્ટ કરજો અને ચેનલને જોઈન કરેલું રાખજો, તમને નવું જોવા મળશે. ઓકે, તો આપણે પોડકાસ્ટ અહીં એન્ડ કરીએ છીએ.
નાઇસ ટુ મીટ યુ.